તો ફાઇનલી મિત્રો આપણા ગોપુભાઈ આવી ગયા છે અને આપણી સાથે છે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય રામાપીર. તો સવારમાં બધાને જય માતાજી, જય રામાપીર, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા અને આ જગ્યા પર નાહ્યા તો તમે જોઈ શકો છો, તમને બતાવ્યું પહેલાં. અને આપણે હવે આગળ જઈને ચા પાણી નાસ્તો કરીએ. એટલામાં ગોપુભાઈ આવી જાય એટલે પછી આપણે અમે સાથે જઈએ બે ભાઈ, કેમ કે હવે પછી આગળ અમે બે ભાઈ થઈ ગયા એટલે હવે કોઈ જાતનું આમ ટેન્શન જેવું કંઈ નથી. અને આ છે આપણી સાયકલ, તમે જોઈ શકો છો. અને બન્યા રહીજો તમને વિડીયોમાં તમે બન્યા રહીજો એટલે ગોપુભાઈને પણ તમને મુલાકાત આપણે કરીએ તે તમને બતાવશું. ને બન્યા રહીજો વિડીયોમાં. અને આપણે જઈએ છીએ સાયકલ લઈને. તો ફાઇનલી મિત્રો આપણા ગોપુભાઈ આવી ગયા છે અને આપણી સાથે છે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય રામાપીર. તો અત્યારે છે ભાઈ સેવલિયા અને ડાકોર જઈને કેટલા કિલોમીટર બાકી? સમથિંગ 18-19-20 લાસ્ટ 20 હશે, સમથિંગ 20ની આજુબાજુ. તો તમને સવારના કહેતો હતો ને કે ગોપુભાઈ અમને એટલે આપણી સાથે આવે એટલે જોડે આવે તો તમને બતાવીશ. તો ગોપુભાઈ આવી ગયા છે અને સામે છે અમારી બે ભાઈની સાયકલ અને અમે કરી રહ્યા છીએ દ્વારકાધીશની સાયકલ યાત્રા. અને આજની નાઇટ આપણે લોકો કન્ફર્મ નથી કહ્યું પણ ડાકોર રોકાવાનું થશે. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તમને અમે કેવી રીતે જઈશું અને શું કરશું તમને બધું જ બતાવશું. વિડીયોમાં બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે ડાકોર 8 કિલોમીટર જેવું બાકી છે અને અમે અહીંયા થોડીક વાર ઊભા રહ્યા છીએ, કેમ કે પાછળ દંડવત યાત્રા કરીને એક ભાઈ આવે છે ગોપુભાઈને મળવા માટે. કેમ કે આપણે તો એટલા મોટા ક્રિએટર નહીં કે આપણને મળવા માટે આવે. ગોપુભાઈને મળવા માટે આવે છે, તમે જોઈ શકો છો. આવે એટલે આપણે એમને પૂછીએ કે કયા ધામ ઉપર જાઓ છો દંડવત યાત્રા કરીને. એમને તો પૂછીએ જો આવે છે, તમને ઝૂમ કરીને બતાવી દો. એ જો આવે છે અને આ છે આપણા ગોપુભાઈ. લાઈક આ છે અમારી સાયકલ. અમને મને કીધું કે દંડવત યાત્રા હમણાં ક્યાં જાઓ છો? ડાકોર ત્યાં આગળ મેલડી માનું થાળ, અમૃત બાપાની મેલડી. અમૃત બાપા. હા, મોટી ખડોળ. હા, અમૃત બાપા. બીજા પેલું બારી ટાઈમ પે આવ્યું? એ તો અમદાવાદમાં આવ્યું. આપણે હું ગયેલો ને બારે જાઉં. મોટાની ક્યારના નીકળ્યા છો તમે? આજે 23 દિવસ રવિવારે વધારે નહીં ખેંચાતું, 5 થી 6 કિલોમીટર ખેંચાય આખા દિવસ. રાતે બી ચાલુ મુશ્કેલ યાર. રાતે સ્ટોપ દેવું પડે હાલત તરફ જોઈ યાર. અરે અમને ખબર છે આપણે સાયકલમાં થાકી ગઈ તો આમાં માણસ કેટલું થાકતું હશે. આ તો માતાની કૃપા છે એટલે જોઈએ. તને હમણાં આમ કઈ હતા? હમણાં દ્વારકા જઈએ તો ડાકોર આજે સ્ટે કરશે. તમારે આજે કઈ રોકાવાનું? આજે તો હવે હાલમાં કદાચ રોકાવું પડે, કામ પડી જાય પછી રોકાય. પછી વધારે નહીં કહેતા તો આખું દિવસ સારી જગ્યાએ જઈને સ્ટે કરવાનું. પછી અમને તો થાકી ગયા હોય આખા દિવસમાં એટલે એમને તો ઊંઘ હોય તો તમારે થોડું કરવા રાતે જાગમેસ કરવાનું. બરાબર, ઊંઘી ના જવાનું તમારે. થોડું આમ હોવાનું, એમ બી કંઈ થાય તો નહીં પણ આપણે તો સેફ્ટી આપણી રીતે હા સેફ્ટી બધી અત્યાર કશું તો થયું ના બસ માની કૃપાથી બધું. ચલો મળીએ. જય માતાજી. તો ફાઇનલી મિત્રો અમે ડાકોર આવી ગયા છે અને અમને રહેવા માટે પણ રૂમ આપણે જે હંસની સાહેબ છે રાજકોટના હંસની સાહેબ રીછડી બાજુના છે અને રાજકોટમાં રહે છે. રીછડી બાજુના છે લગભગ પ્રોપર. અને એમને રહેવા માટે અમને એટલે કે સુવિધા કરી અપાવી
અને એમનો ખૂબ આભાર. અને જોઈ શકો છો કે એક આવો જ રૂમ છે અને આપણા ગુબુભાઈ હવે નાહી ધોઈને એકદમ ફ્રેશ થવા જઈ રહ્યા છે. તો મિત્રો બીજું तो શું કહું, मैं बाहर का नज़ारा बताता हूँ तुमको, आधा हिंदी में ब्लॉग भी बनाता हूँ मैं. देख सकते हो बाहर का नज़ारा कुछ ऐसे तरीके दिखता है, दिखता है गाइस. ફાઇનલી મિત્રો હું અને આપણા ગુગુભાઈ જમીને પાછા રૂમ પર આવી ગયા છે અને જોઈ શકો છો તમે. અને ગાઈસ હવે અમે આરામ કરવાના છે ને આવતીકાલે આપણે કેટલા વાગે નીકળશું? 5 વાગે, કમસે કમ 5 વાગે નીકળશું અને આપણે કાલથી ત્રીજા ભાગની શરૂઆત કરશું. અને આજના બીજા દિવસનો બ્લોગ અહીંયા હમણાં આપણે બીજો ભાગ આગળ સુધી રહેશે. તો કાલે શરૂઆત કરશું આપણે ત્રીજા ભાગની. અને આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રમા.